નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ઇકોનોમિક્સ પાઠ નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. છેલ્લો વિડિયો, છેલ્લો પ્રશ્ન. અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ સમજાવો અને મહત્વના પ્રકારો. અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ સમજાવો અને મહત્વના પ્રકારો સમજાવો. આપણો 15મા નંબરનો પ્રશ્ન હશે પાઠનો. આજનો યુગ આધુનિક યુગ, આર્થિક યુગ કહેવાય છે. કેવો યુગ? આર્થિક યુગ. કારણ કે કેમ આર્થિક યુગ કહેવાય છે? કે માનવી પ્રત્યેક પ્રવૃત્તિ એટલે કે દરેક પ્રવૃત્તિ પોતાની માનવી જે કોઈ પ્રવૃત્તિ કરે તેમાં લાભ અને ગેરલાભની તુલનાનો સમાવેશ કરે છે. કે માનવી કોઈ પણ પ્રવૃત્તિ કરે તેમાં તેનો લાભ ક્યાં થાય, તેનો ગેરલાભ ક્યાં થાય તે જુએ છે. અને પછી પ્રવૃત્તિ કરે છે કે ક્યાં તેને લાભ થાય, ક્યાં તેને ગેરલાભ થાય, પછી પ્રવૃત્તિ કરે છે. અમુક જ માનવી એવા છે કે જે નિસ્વાર્થ ભાવે કાર્ય કરે તેનું પ્રમાણ ઓછું જોવા મળે છે. એ તો સ્વાભાવિક જ છે. આપણને જે વસ્તુમાં નફો વધુ પ્રાપ્ત થતો હશે તે પ્રવૃત્તિ આપણે પહેલા કરીશું, અને જેમાં નફો પ્રાપ્ત ના થાય તે પ્રવૃત્તિ આપણે માંડી વાળશું, નહીં કરીએ, ના છૂટકે જ કરશું. કે માનવી પોતાના નિસ્વાર્થ ભાવે કે કોઈ પણ સ્વાર્થ વગર કાર્ય કરે ને તેવું પ્રમાણ ઓછું જોવા મળે છે. અને માનવીના આર્થિક બાબતો લગભગ દૂર હોય તેવી ભાગ્યે જોવા મળે છે. આર્થિક બાબતોને દૂર રાખે તેવા માનવી પણ ભાગ્યે જોવા મળે છે. કે પોતાના આર્થિક બાબતો કે આર્થિક નિર્ણયો દૂર રાખે તેવા ભાગ્યે જોવા મળે છે. અર્થશાસ્ત્રના મહત્વના પ્રકારો 3 મહત્વ છે: વ્યવહારિક મહત્વ, આર્થિક મહત્વ, વ્યાવસાયિક મહત્વ. વ્યવહારિક મહત્વના 2 પ્રકાર છે: આંતરરાષ્ટ્રીય ઘટના, ઐતિહાસિક ઘટના. રોજબરોજના વ્યક્તિગત નિર્ણય, સરકારની નીતિ સમજવા. અને વ્યાવસાયિક મહત્વમાં કોઈ પેટા પ્રકાર નથી. ફરી એકવાર, વ્યવહારિક મહત્વના 2 પ્રકાર: આંતરરાષ્ટ્રીય ઘટના અને ઐતિહાસિક ઘટના. આર્થિક મહત્વના 2 પ્રકાર: રોજબરોજના વ્યક્તિગત નિર્ણય અને સરકારની નીતિ સમજવા. અને મહત્વની વાત કરીએ તો આજનો યુગ આર્થિક યુગ છે. માનવીની પ્રત્યેક પ્રવૃત્તિ લાભ અને ગેરલાભની તુલના સાથે જ થાય છે. નિસ્વાર્થ ભાવે કાર્ય કરે તેવા ઓછા પ્રમાણમાં માનવી જોવા મળે છે. અને આર્થિક બાબતોને દૂર અમુક માનવી ભાગ્યે જ રાખે છે, અથવા માનવી પોતાની આર્થિક બાબતોને દૂર ભાગ્યે રાખે છે. વ્યવહારિક મહત્વ. અર્થશાસ્ત્ર માનવીનું રોજિંદા જીવન સાથે જોડાયેલું છે. અર્થશાસ્ત્ર માનવીના રોજિંદા જીવન સાથે જોડાયેલું છે. હવે અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીનું વ્યવહારિક જ્ઞાન અને વર્તનની અસર થાય છે. અર્થશાસ્ત્રના અભ્યાસથી માનવીના વ્યવહારિક જ્ઞાન અને વર્તનની અસર જોવા મળે છે. કે રોજિંદા જીવન સાથે, કે આપણા રોજબરોજની ક્રિયા સાથે આપણું અર્થશાસ્ત્ર જોડાયેલું છે. અને આ અર્થશાસ્ત્રના અભ્યાસથી માનવીના વ્યવહારિક જ્ઞાન અને વર્તનની અસર જોવા મળે. કે માનવીનો રોજિંદો વ્યવહાર કેવો છે, માનવીનું વર્તન કેવું છે, તે અર્થશાસ્ત્રના અભ્યાસથી જોવા મળે છે. એના પછી આંતરરાષ્ટ્રીય ઘટના. આંતરરાષ્ટ્રીય ઘટના એટલે શું? તો આજના સમયમાં આર્થિક બાબતો આંતરરાષ્ટ્રીય બાબતને અસર કરે છે. કે આ દેશમાં આવી શક્તિ છે તો આપણા દેશમાં આવી શક્તિ કેમ નહીં? આ દેશની
દેશની અંદર આટલું શિક્ષણ છે તો આપણા દેશમાં આટલું શિક્ષણ કેમ નથી? જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની વાત કરીએ તો નોર્વેનો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક પ્રથમ સ્થાને છે અને ભારત 130મા સ્થાને છે. તો કે નોર્વે પ્રથમ સ્થાને છે તો ભારત કેમ નહીં? આવી આંતરરાષ્ટ્રીય આર્થિક બાબતોને અસર કરે. જુઓ, આજના સમયમાં આર્થિક બાબતો આંતરરાષ્ટ્રીય બાબતને શું કરે છે? અસર કરે છે. શું કરે છે? અસર. અમેરિકા સુપર પાવર શા માટે છે? તેની પાસે અણુશક્તિ કેમ છે આટલી બધી? ભારત પાસે કેમ નથી? ફૂડ તેલના ભાવોમાં વધઘટ કેમ? રશિયા અને અમેરિકા, ચીન ચાઇના અને ભારત, આ બધાની વચ્ચે આર્થિક સમાનતા અને તફાવત કયા છે? કે આ બંને વચ્ચે રશિયા અને અમેરિકામાં આર્થિક સમાનતા અને તફાવત શું? ચીન અને ભારતમાં આર્થિક તફાવત અને સમાનતા શું? કયા દેશે મૂડીવાદી પદ્ધતિ અપનાવી? ઉપરોક્ત નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ઘટનાની વાત કરીએ એટલે સમગ્ર વિશ્વના તમામ દેશો આવી જાય કે કયા દેશે મૂડીવાદી પદ્ધતિ અપનાવી, કયા દેશે સમાજવાદી પદ્ધતિ અપનાવી. હવે મિત્રો, મૂડીવાદી પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ એટલે શું? ભણી રહ્યા છો કે ક્યાંક તમે ભણી રહ્યા છો? યાદ કરો, ક્યાં ભણ્યા છો? ધોરણ 10 ની અંદર આર્થિક વિકાસવાળા પાઠમાં આવતું મૂડીવાદી પદ્ધતિ અને સમાજવાદી બજાર પદ્ધતિ. મૂડીવાદી પદ્ધતિને બજાર પદ્ધતિ કહેવાય. આવું કંઈક આવતું હતું. કયા દેશે મૂડીવાદી પદ્ધતિ અપનાવી અને કયા દેશે સમાજવાદી પદ્ધતિ અપનાવી? આ બધી જાણકારી અર્થશાસ્ત્રના અભ્યાસના મહત્વથી પ્રાપ્ત થાય છે અને આ જાણકારી હોય તો કયા દેશ સાથે આપણે સરળ વ્યવહાર કરી શકીએ તે સમજી શકાય છે. કયા દેશ સાથે સરળ વ્યવહાર કરી શકીએ તે સમજી શકાય છે. બીજા નંબર આવે છે ઐતિહાસિક ઘટના. ઐતિહાસિક ઘટના આપણી ઐતિહાસિક ઘટના કેવી હતી? તેજાના ગરમ મસાલાના ભાવ વધ્યા. યાદ કરો મિત્રો, આપણો ઇતિહાસ અને અંગ્રેજ શાસનની શરૂઆત કે યુરોપિયન દેશોમાં ભારતના મરી મસાલાની માંગ વધી હતી. તેજાના, સુતરાઉ કાપડ, આ બધી માંગ વધતા યુરોપિયન દેશોને ભારતના મસાલા વગર ચાલે એવું હતું નહીં. માટે તેમણે નવો જળમાર્ગ શોધવાની શરૂઆત કરી. આવું બધું ભણીને આવ્યા છે. તો જો તેજાના ગરમ મસાલાના ભાવ વધ્યા, આ તમામે તમામ ભાવ વધ્યા, ત્યારે ઇંગ્લેન્ડે વેપારી દ્રષ્ટિએ અથવા વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી ઇંગ્લેન્ડમાં, અને ભારતમાં વેપાર કરી. ભારતમાં શું કર્યું? શાસન. કે અંગ્રેજોને ખબર હતી કે તેજાના ગરમ મસાલાના ભાવ વધ્યા, હાલો આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરીએ અને ભારત સાથે વેપાર કરી ઇંગ્લેન્ડને ધનવાન કરીએ. આવો હેતુ હતો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો કે ઇંગ્લેન્ડે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ભારતમાં આવ્યા. કંપની સ્થાપીને ભારતમાં વેપાર કર્યો અને વેપાર કરીને ભારતમાં જ શાસન કર્યું. અને જેવા ભારતમાં આવ્યા ત્યારે આપણા ગૃહ ઉદ્યોગો, હુન્નર ઉદ્યોગો, હસ્ત ઉદ્યોગ, આ બધા રોજગારી ક્ષેત્રે પડી ભાગ્યા હતા. જો લખ્યું, રોજગાર ઉદ્યોગ ધંધા પડી ભાગ્યા. ક્યારે? તો કે જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપારનું શાસન કરવા ભારતમાં આવી ત્યારે. ઊંચા કરવેરાના ભારણથી ભારતની પ્રજાએ અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો અને આપણો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. આ ઊંચા કરવેરાના ભારણથી સ્વરમાં કહી દો કે ખેડૂતોને પાયમાલની નીતિ કરી હતી, આપણા ખેડૂતો દેવાદાર બન્યા હતા અને સાહુકારોની જમીન પ્રથાનો ભોગ બન્યા હતા. આવું બધું આવતું હતું. 8મા 9મા આ ઊંચા કરવેરાના ભારણથી અંગ્રેજના શાસનનો
દુનિયા અને દેશમાં ભાવ વધારો, ઊંચા કરવેરાની અછતથી આર્થિક પરિબળોમાં રાજકીય ઉથલપાથલ સર્જાય છે. કે ભાવ વધારો અને ઊંચા કરવેરાના દરથી આર્થિક પરિબળોમાં ઉથલપાથલ એટલે કે તેજી અને મંદીનું મોજું ફરી વળે, આવી બધી અછત સર્જાય, આવી બધી પરિસ્થિતિ સર્જાય છે. તેજી અને મંદી આના પછીના ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરીશું. ખબર પડી? વ્યવહારિક મહત્વના બે પ્રકાર, આંતરરાષ્ટ્રીય ઘટના અને ઐતિહાસિક ઘટના. આંતરરાષ્ટ્રીય ઘટના અર્થશાસ્ત્રમાં માનવી રોજિંદા જીવનમાં જોડાયેલું છે અને અર્થશાસ્ત્રના અભ્યાસથી માનવીનો વ્યવહારિક જ્ઞાન અને વર્તનને અસર છે. આંતરરાષ્ટ્રીય ઘટના એટલે કે આજના સમયના આર્થિક બાબતોમાં આંતરરાષ્ટ્રીય બાબતને અસર કરે છે. અમેરિકા સુપર પાવર શા માટે છે? ફૂડ તેલના ભાવ કેમ વધે ઘટે છે? રશિયા અને અમેરિકા, ચીન અને ભારતમાં કઈ આર્થિક સમાનતા છે, કયો તફાવત છે, કયા દેશે મૂડીવાદી પદ્ધતિ અપનાવી, કયા દેશે સમાજવાદી પદ્ધતિ અપનાવી, આ તમામે તમામ જાણકારી અર્થશાસ્ત્રના અભ્યાસથી થાય છે. અને જો આપણી જોડે આ જાણકારી હોય તો કયા દેશ સાથે સરળ વ્યવહાર કરવો તે સરળતાથી સમજી શકીએ. ઐતિહાસિક ઘટના, તેજાના ગરમ મસાલાના ભાવ વધ્યા ત્યારે ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ તે ભારતમાં વેપાર કરવા આવી અને વેપાર કરી શાસન કર્યું. અને અંગ્રેજોના શાસનથી આપણા રોજગાર અને ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા. ઊંચા કરવેરાના ભારતની પ્રજાએ અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો અને દુનિયાના દેશોમાં ભાવ વધારો, ઊંચા કરવેરાની અછત સર્જાય ત્યારે આર્થિક પરિવર્તનો આવે અને રાજકીય ઉથલપાથલ એટલે કે તેજી અને મંદીનું મોજું ફરી વળે, આવી પરિસ્થિતિ સર્જાય છે. બીજા નંબરે આવે છે મિત્રો આર્થિક મહત્વ. એમાં પહેલું મહત્વ છે કે રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે, કે રોજના આપણે વ્યક્તિગત નિર્ણયો લઈએ છીએ. કે અભિનેતા હોય, ડોક્ટર હોય, વકીલ હોય, ગાયક હોય કે શિક્ષક, તે જ્યાંથી વળતર મેળવતો હશે એના સિવાય તેના આર્થિક રોકાણ કરેલું હશે. આ તમામ લોકોએ આર્થિક રોકાણ કરેલું જોઈએ. સીધી રીતે કહીએ તો આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોને બચત અને મૂડીરોકાણ, ખર્ચ અને આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો હોય. તે લોકો બચત અને મૂડીરોકાણ, ખર્ચ અને આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. કોનો સમાવેશ થાય? તો કે ગૃહિણીથી માંડીને સરકાર સુધી તમામ લોકો તેઓ રોજબરોજના આર્થિક નિર્ણયો લઈ શકે છે. અને આ બધા આર્થિક નિર્ણયો લેવા માટે અર્થશાસ્ત્રના અભ્યાસનું મહત્વ મદદરૂપ છે. કે અભિનેતા હોય, ડોક્ટર હોય, વકીલ હોય, ગાયક હોય કે શિક્ષક, તેને આર્થિક રોકાણ ક્યાંક તો કરેલું હશે. અને સીધી રીતે આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા ના હોય તેવા લોકોએ બચત, મૂડીરોકાણ, ખર્ચ અને આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય. આપણે લોન હોય, મંડળના હપ્તા ભરતા હોય, બચત મંડળ, આ બધા આર્થિક પ્રવૃત્તિ સાથે આપણે જોડાયેલા છે. એ આપણે વ્યક્તિગત નિર્ણયો કહેવાય. ગૃહિણીથી માંડીને સરકાર સુધીના તમામ લોકો પોતાના આર્થિક નિર્ણયો અને અર્થશાસ્ત્રના અભ્યાસમાં મદદરૂપ છે. સરકારની નીતિ સમજવા, કે ભારત દેશની સરકાર નાણાં નીતિ, રાજકોષીય નીતિ અને આર્થિક નીતિથી રોજબરોજના જીવન ઉપર ગંભીર અસર થાય છે. સરકારની નાણાં નીતિ, રાજકોષીય નીતિ અને આર્થિક નીતિથી રોજબરોજના જીવનને ગંભીર અસર થાય. એટલે આપણે આ ગંભીર અસરને દૂર કરવા માટે અર્થશાસ્ત્રના અભ્યાસથી નીતિને સમજવા મદદરૂપ છે. શું છે? નીતિને સમજવા મદદરૂપ છે.
બેંકોને મધ્યસ્થ બેંક વેપારી બેંકોને જે દરે નાણું એટલે કે લોન આપે તેને રેપો રેટ કહે છે. રેપો રેટ એટલે મધ્યસ્થ બેંક વેપારી બેંકોને જે દરે લોન અથવા નાણું આપે તેને રેપો રેટ કહે છે. 12મા ધોરણમાં ચોથા પાઠમાં ભણવામાં આવશે કે રિઝર્વ બેંકના રેપો રેટના ફેરફાર મુજબ કે જો તેના રિઝર્વ બેંક એટલે કે લોનના રેપો રેટમાં ફેરફાર કરે તે મુજબ બચત અને રોકાણના નિર્ણય લેવામાં આવે છે. કે રિઝર્વ બેંકના રેપો રેટના ફેરફાર મુજબ બચત અને રોકાણના નિર્ણય લેવામાં આવે છે. ત્રીજા નંબર આવે છે વ્યવસાયિક મહત્વ. આવક અને ખર્ચ. વ્યક્તિની આવક કેટલી, વ્યક્તિનો ખર્ચ કેટલો, માંગ અને પુરવઠો, આ બધી બાબતો વ્યવસાય સાથે જોડાયેલી છે. ચલો આવક અને ખર્ચ તો ખબર પડી ગઈ, આવક અને ખર્ચ તો ખબર પડી ગઈ, પણ માંગ અને પુરવઠો એટલે શું? માંગ અને પુરવઠો એટલે શું? તો વસ્તુની બજારમાં કેટલી ડિમાન્ડ છે તેને વસ્તુની માંગ કહેવાય અને વસ્તુના જથ્થાને શું કહેવાય? વસ્તુનો પુરવઠો. માંગ વિશે ચેપ્ટર નંબર 3 માં ભણીશું, પુરવઠા વિશે ચેપ્ટર નંબર 4 માં ભણીશું. માંગ અને પુરવઠો તમામે તમામ બાબતો વ્યવસાય સાથે જોડાયેલી છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરી માટે મદદરૂપ છે. કે કોઈ પણ વ્યવસાય હોય એની આર્થિક ગણતરી તો કરવી પડે. આ તમામે તમામ ગણતરીમાં મદદરૂપ થાય છે. ચાહે વસ્તુ કે સેવા હોય, કિંમત નિર્ધારણ હોય, સાધનો હોય, કાચા માલનું ખરીદ વેચાણ હોય, શ્રમિક કે કર્મચારીના વેતન નક્કી કરવાના હોય, આ તમામે તમામ બાબતોનો નિર્ણય અર્થશાસ્ત્રના અભ્યાસમાં મદદરૂપ થાય છે. આ તમામે તમામ કેવી બાબતો? વસ્તુ કે સેવા, કિંમત નિર્ધારણ, સાધનો, કાચા માલનું ખરીદ વેચાણ, શ્રમિક કે કર્મચારીના વેતન નક્કી કરવા, આ તમામે તમામ બાબતો છે તેનો નિર્ણય અર્થશાસ્ત્રના અભ્યાસમાં મદદરૂપ થાય છે. દાખલા તરીકે તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં કિંમત ઘટાડવાથી ગ્રાહકોને આકર્ષી શકાય. તીવ્ર સ્પર્ધા કે જ્યાં એક જ વસ્તુની 5-6 દુકાનો હોય લાઈનસર, અને એવું તીવ્ર સ્પર્ધાવાળું બજાર જોવું હોય તમારે તો અમદાવાદમાં લાલ દરવાજામાં જવાનું, ભીડભંજન જવાનું, બાપુનગર, બધું તીવ્ર સ્પર્ધાવાળું બજાર જોવા મળે. આમ લાઈનસર દુકાન હોય કપડાની 5-6, એક જણાએ 999 માં 3 જોડી કીધી, એની બાજુવાળો 800 માં કે, ત્રીજી દુકાનવાળો 700 માં કે. આ બધા કિંમત ઘટાડીને ગ્રાહકોને આકર્ષે, ગ્રાહકોને બોલાવે. અર્થશાસ્ત્રના મૂળભૂત આર્થિક નિર્ણયોનું મદદરૂપ થતું શાસ્ત્ર એટલે છે કે મૂળભૂત આર્થિક નિર્ણયોને મદદરૂપ કરતું શાસ્ત્ર કહેવાય. કોણ? તો કે અર્થશાસ્ત્ર. કે પોતાના મૂળભૂત આર્થિક નિર્ણયોને મદદરૂપ થાય. કે આપણે આર્થિક નિર્ણયો કોઈ પણ લેવા હોય ધંધા ક્ષેત્રે તો અર્થશાસ્ત્ર આપણને મદદરૂપ છે. અર્થશાસ્ત્ર વ્યવસાયિક મહત્વ ધરાવે છે. કેવું મહત્વ? વ્યવસાયિક મહત્વ, કારણ કે તે વ્યવસાય ક્ષેત્રે જોડાયેલું છે. આર્થિક જગતમાં માણસના મુખ્ય 3 સ્વરૂપ છે. આર્થિક જગતમાં માણસ 3 સ્વરૂપે જોવા મળે. કે કા ગ્રાહક તરીકે હોય, તે કોઈ વસ્તુની ખરીદી કરવા જઈ રહ્યો હોય, ઉત્પાદક તરીકે એટલે કે તે કોઈ વસ્તુનું ઉત્પાદન કરતો હોય, અથવા શ્રમિક તરીકે કે જ્યાં
કોઈ વસ્તુનું ઉત્પાદન થતું હોય તેની જગ્યાએ તે શ્રમ કરતો હોય. ગ્રાહક તરીકે, ઉત્પાદક તરીકે અને શ્રમિક તરીકે. ખબર પડી? ત્રણ સ્વરૂપમાં ઓછામાં ઓછું ચૂકવી વધુ લાભ મેળવવાનો પ્રયત્ન કરે છે. કોણ? માનવી. ફરી એકવાર વ્યવસાયિક મહત્વ જોઈ લઈએ. આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો, આ તમામ બાબતોનો વ્યવસાય, બધી બાબતો વ્યવસાય સાથે જોડાયેલી છે. અર્થશાસ્ત્રના અભ્યાસમાં દરેક વ્યવસાયની આર્થિક ગણતરીમાં મદદરૂપ છે. ચાહે કિંમત નિર્ધારણ હોય, વસ્તુ કે સેવા હોય, સાધનો હોય, કાચા માલનું ખરીદ વેચાણ હોય, શ્રમિક કે કર્મચારીના વેતન નક્કી કરવા. આ તમામ બાબતનો નિર્ણય અર્થશાસ્ત્રના અભ્યાસથી થાય છે. દાખલા તરીકે તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં કિંમત ઘટાડવા ગ્રાહકોને આકર્ષવામાં આવે છે. અર્થશાસ્ત્રના મૂળભૂત આર્થિક નિર્ણયોનું મદદરૂપ કરતું શાસ્ત્ર છે. અર્થશાસ્ત્રનો વ્યવસાયિક મહત્વ ધરાવે છે. આર્થિક જગતમાં માણસના મુખ્ય ત્રણ સ્વરૂપ હોય. ચાહે માણસ ગ્રાહક તરીકે જાય, ઉત્પાદક તરીકે જાય કે શ્રમિક તરીકે જાય, ત્રણેય સ્વરૂપમાં ઓછામાં ઓછું ચૂકવી વધુ લાભ મેળવવાનો પ્રયત્ન કરે છે. મિત્રો, અહીંયા તમારું ઇકોનોમિક્સનું પહેલું ચેપ્ટર પૂરું થાય છે. હવે પછીના વિડિયો લેક્ચરમાં આપણે બીજા ચેપ્ટરની શરૂઆત કરીશું. પણ આ ચેપ્ટર પૂરું થયું અને મેં જેમ તમને વિડિયો લેક્ચર મોકલ્યા છે, જેમ વિડિયો બનાવ્યા છે, તેમ વિડિયોમાં જેટલા પ્રશ્નો ચાલ્યા તે તમને ચોપડામાં લખવાના મેં કીધા છે. અને હું એવી આશા રાખું છું કે તમે એ બધા પ્રશ્નોના જવાબ ચોપડામાં લખેલા હશે. અહીંયા તમારે સ્વાધ્યાય લખવાનું થતું નથી. આખું સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 MCQ અને પ્રશ્ન નંબર 2 એક વાક્યના ઉત્તર, આ બે જ વસ્તુ લખવાની છે. બાકી સ્વાધ્યાયના તમામ મુદ્દાસર પ્રશ્નો આપણે જેમ ચાલ્યા છે તેમ લખેલા